હું કેનું ભાઈ અરે અરે આવ બે 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 હું આ બાજુ ભૂલો પડ્યો. અરે બુલેટ માટે સાયલેન્સર લેવું હતું. આ નીલુ હા એક સાયલેન્સર કાઢ દે ને. હા એટલે સાંભળ તારે કોલેજે જવાનો ટાઈમ છે, જવું નથી? બસ એક બોલ ફિટ કરી લઉં અને સાયલેન્સર કાઢી દઉં એટલે જાઉં. હાલ્યો ભાઈ સાયલેન્સર, અને હું હે ને કોલેજે જાઉં. આવા હું માણસો રાખ્યા અડધો ટાઈમમાં વયા જાય. ફૂલ ટાઈમ કામ કરતો એવો માણસો રખાય, કાઢવા ને. અરે અડધો દી આવે તો પગારે અડધા દિવસનો જ લે. એમાં એવું થયું 6-7 મહિના પહેલા ને પપ્પા ગુજરી ગયા, મમ્મી બેડ રેસ્ટ છે, હાલી ચાલી શકતા નથી, પરિસ્થિતિ ન કરવાનું કરાવે. પણ ભણવામાં હોશિયાર છે, બહુ સારો ભણવા. મને કહેતો તો મારે આખો દી કામે રહેવું છે. મેં જ એને કીધું ભાઈ તું અડધો દી કામે રહે ને અડધો દી ભણવામાં રહે ને સારું બિચારલાને. એટલે આ વળી હું પાછો આવ્યો, કઈ ભૂલી ગયો કે? અરે ના ના, તો આ ભાઈનું કઈ બોલ્યાનું ખોટું નથી લાગ્યું ને? આપણા ભાઈબંધ જ જો એવું કઈ મનમાં ન રાખો. અરે ના ના એવું નથી. મારી કોલેજમાં પેરેન્ટ્સ મીટિંગ હે. અત્યાર સુધી તો મારા પપ્પા આવતા, હવે નથી. તો તમે આવશો તો મને ગમશે. પણ ત્યાં હું કેમ આવું? એટલે હું ગોગા વાળે છે અહીંયા મા બાપ ને આવવાનું હોય, શેઠ ને ન આવવાનું હોય. કાકા મારા માટે હગાવાલા કયો, મા બાપ કયો, જી કયો, એ બધું અનુભવ જ છે. હું તો ભણવાનું મૂકી દેવાનો હતો. આ તો હારા માણા કહેવાય, એને મને કીધું ભણવાનું ચાલુ રાખ. એટલે જ કહું હાલજો ને અનુભાઈ યાર. કાંઈ વાંધો નહીં, હાલું હમણાં આવું. કલાકમાં આવું, બધું કામ બતાવી. જરૂરી નથી મોટા સંબંધ હોય એનો જોવો. સંબંધ તો દિલના હોય. જ્યાં નીતિ સન્માન ને સાથ હોય ને ત્યાં પારકાય આપણા થઈ જાય. જો તારી સામે જ છે.